સુરતનો એકદમ ગ્રીનરીવાળો વિસ્તાર. એક જમાનામાં જંગલ જ હતું. હવે સુરતમાં જે સારામાં સારો વિસ્તાર બચી ગયો છે એ આ જ છે, જ્યાં તમને સળંગહાર બંધ આવી રીતે ઝાડ પાન વૃક્ષ જોવા મળે. વૃક્ષ છેદન પણ અહીંયા ઓછું થાય અને ગમે એવી ગરમી હોય પણ અહીંયા તમને ઠંડક મળે. અત્યારે તો વરસાદ છે છતાં પણ ગમે એવી ગરમીમાં તમને અહીંયા છાંયડો મળે. આ એરિયાનું નામ છે અઠવા લાઇન્સ, પોલીસ ચોકીવાળો વિસ્તાર. પોલીસોને અહીંયા મજા જ છે વ્યવસ્થિત રહેવું. આ જોઈ લો સામે પોલીસ ચોકી. પોલીસવાળા વધારે ફરતા હોય. હું અહીંયા ઘણી વખત સાયકલ ચલાવવા આવું સવારમાં. પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે આ, જોઈ લો. અહીંયા એક બસ સ્ટોપ છે પણ એ ખાલી નામનું છે. સરકારે અધિકારીઓએ પૈસા ખાવા માટે ખાલી આ બસ સ્ટોપ બનાવ્યું છે. આખા દિવસમાં 10 બસ બી અહીંથી પસાર નથી થતી, પણ એમણે બનાવી દીધું છે. સુરતના પબ્લિકના પૈસા કેવી રીતે વાપરવા એ સુરત મહાનગરપાલિકાના એક અધિકારીને ખબર. અને સુરતીઓ એટલે પૈસાવાળા, એટલે કોઈ દિવસ હિસાબ કિતાબ માંગવા જતા નથી. કોર્પોરેટરની બી કંઈ પડી નથી હોતી. એટલે આ રીતે બધું સુરતનો કારભાર વર્ષોથી ચાલે છે અને ચાલતું રહેશે. એવું જ ચાલે, સારું જ છે. અહીંયા આજુબાજુમાં ઘણી બધી યુનિવર્સિટીઓ છે. હવે તો પ્રાઇવેટ યુનિવર્સિટી સાર્વજનિક પણ બની ગઈ છે. જે જૂનામાં જૂની સંસ્થા સુરતની, એને યુનિવર્સિટીનો દરજ્જો આપી દીધો છે. અને હવે તો સરકારી કરતાં પ્રાઇવેટ યુનિવર્સિટી આખા ગુજરાતમાં વધારે છે. સારું છે. થોડા ઘણા પૈસા આપણી પાસે હોય તો આપણે બી યુનિવર્સિટી ખોલી શકીએ. એવું છે હવેનું તંત્ર. ચાલો, તંત્ર વિશે આપણે કંઈ કહેવું નથી. જેમ ચાલે છે એમ ચાલવા દેવાનું. તો થયું કે ચાલો ઘણા દિવસે આજે એક નાનું અમસ્તું સુરતની ખાસિયત તમને બતાડી દઉં. ચાલો, આ સાથે મળીએ કોઈક નવા વિષય સાથે હવે.